હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં અમારા જે લાઈવ વેબિનાર થાય છે એમાં આરએસઆઈ અને સુપર ટેન ઉપર જે સ્ટ્રેટેજી બતાવી હતી તેના ઉપર વિડીયો છે. તો એ લાઈવ વેબિનારનો વિડીયો જ રેકોર્ડિંગ અહીંયા મૂકેલું છે. હવે આજે આપણે એને જોવાના છે આરએસઆઈ પ્લસ સુપર ટેન સ્ટ્રેટેજી. હવે આરએસઆઈ અને સુપર ટેન સ્ટ્રેટેજીનું એક મિક્સ છે, કમ્બાઈન કરીને બનાવેલી છે આ સ્ટ્રેટેજી. અને એના રિઝલ્ટ છે ને ખૂબ જ સરસ છે. જે માર્કેટમાં કામ કરતા હોય છે, જે સ્કેલ્પિંગ કરતા હોય, જેને સ્કેલ્પિંગ કહેવાય, એવા જે ટ્રેડર છે એના માટે ખૂબ જ સારું સાબિત થવાનું છે. હવે કઈ રીતે કરવાનું છે, તો આમાં તમારું ટાર્ગેટ છે ને 80 થી 100 પોઈન્ટ લેવાનો ખાલી. જ્યારે પણ સિગ્નલ મળે તમને માર્કેટમાં કે ટ્રેડ બાય નો મળ્યો અથવા તો સેલ નો મળ્યો, ત્યારે તમારે ખાલી 80 થી 100 પોઈન્ટનો ટાર્ગેટ મિનિમમ રાખવાનો છે, એટલો મળી શકશે તમને. અને એક્ઝિટ સુપર ટેનનું કન્ફર્મેશન આપશે ત્યારે આપણે નીકળશું. આપણે આ ચાર્ટ ઉપર જઈને પણ એ સ્ટેપ બાય સ્ટેપ સમજશું કઈ રીતે કામ થશે. બીજું, આમાં આઈટીએમ મતલબ ઇન ધ મની કોલ લેવાનો અથવા તો એટીએમ લેવાનો, એ ઓપ્શન લેવાનો મતલબ કોલ લેવાનો અથવા તો પુટ લેવાનો, એની સામે થોડોક દૂરનો ઓટીએમ કોલ અથવા પુટ એને સેલ કરી નાખો. શું કામ? કારણ કે હેઝિંગ માટે. સપોઝ તમારાથી વિપરીત કઈ માર્કેટ, તો તમારો જે ઓપ્શનનું બાઇંગ કરેલું હોય, જે પ્રીમિયમ હોય, એ તમને નુકસાન કરાવે, તો સામે તમે સેલ કરેલું હોય દૂરનું, એ તમને થોડીક હેલ્પ કરે લોસમાં. અથવા તો તમે નિફ્ટી બાય કરો અથવા સેલ કરો, તો એની સામે ઓપ્શન વેચવાનો, જે કોલ અથવા પુટ વેચવાનો, જેનાથી તમને નુકસાનમાં થોડીક રાહત મળે અને પ્રોફિટમાં તો પ્રોફિટ મળવાની જ છે. હા, તમારી કેપેસિટી ઘણી છે, તમે રિસ્કી ટ્રેડર છો, તમે નેકેડ ઓપ્શન પણ બાય કરી શકો છો. તમે નેકેડ ઓપ્શન પણ બાય કરી શકો છો અને એમાં રિસ્ક રિવર્ટ સાથે ચાલશો તો એમાં પણ કાંઈ પ્રોબ્લેમ નથી. ઘણા મોટા ટ્રેડર હોય એને એક લોટથી કાંઈ ફરક ન પડતો, તો તમે નેકેડ ઓપ્શન પણ બાય કરી શકો છો. અથવા તો ઓપ્શન સેલ કરવાનો અને દૂરનો બાય કરવાનો, જેનાથી એક હેઝિંગ બનશે અને એનો એ રીતે પણ સ્ટ્રેટેજી તમે બનાવી શકશો. અથવા તો સેલ ઓપ્શન વેચવાનું અને એને સ્ટોપલોસ સાથે કામ કરવાનું. આ આપણે આગળ સ્ટ્રેટેજી જોશો, એમાં આ રીતે તમે કામ કરીને કમાઈ શકશો. આ મેથડ તમે જોઈ લો, આનો સ્ક્રીનશોટ જોઈએ તો લઈ લો, એ તમને આગળ કામ આવશે. હવે આપણે જશું ચાર્ટ ઉપર અને કઈ રીતે એપ્લાય કરવી એ રીતે જોશું. તો આપણે નિફ્ટીમાં જ જોશું. મેં નિફ્ટીમાં એની સ્ટ્રેટેજીને ટ્રાય કરી છે પૂરેપૂરી. તમે કદાચ ધારો તો બેંક નિફ્ટીને પણ જોઈ શકો છો. એમાં મેં જોયું નથી, એ તમે જોજો તમારી રીતે. હવે આ જુઓ, મેં ક્યાંથી જોયું? 14 ઓક્ટોબર 2024 ત્યારથી હું જોઉં છું. આગળ પણ ડેટા હશે, પણ બહુ લાંબુ થઈ જશે એ જોવાનું. આગળ તમે ટેસ્ટ કરી શકો છો. 15 મિનિટનો ચાર્ટ લેવાનો છે નિફ્ટીનો. 15 મિનિટનો મેં ઇન્ડેક્સનો ચાર્ટ લીધો છે. ઇન્ડેક્સ નિફ્ટી બરાબર જોજો, ધ્યાનથી જોતા જજો. ઇન્ડેક્સ નિફ્ટીનો મેં ચાર્ટ લીધો છે, 15 મિનિટની કેન્ડલ બનાવી છે. નોર્મલ કેન્ડલ છે, બીજી કોઈ નથી. નોર્મલ કેન્ડલ જે આવે તે છે. ઇન્ડિકેટરમાં જઈ મેં એક આરએસઆઈ એડ કરી છે, રેગ્યુલર આરએસઆઈ. એમાં કોઈ મેં છેડછાડ કરી નથી. અને ઇન્ડિકેટર સુપર ટેન ચડાવ્યું છે. ક્યાંથી ચડે? તો આ ઇન્ડિકેટરનું જે સિમ્બોલ છે ત્યાંથી તમને બંને મળી જશે. હવે ટ્રેડિંગ કરતા હોય તો એ તો બે તો ખબર જ હશે બધાને. છતાં જો ખબર ન હોય તો તમે મેસેજ કરજો, હું તમને સમજાવીશ. હવે આપણે કઈ રીતે સ્ટ્રેટેજી અપ્લાય કરવી એ જોશું. હંમેશા શું કરવાનું, ધ્યાનથી જોજો બધા. જેને શીખવું હોય, જેને કમાવવા હોય પૈસા, એ ધ્યાનથી જોજો, થોડું પણ મિસ ન કરજો. આપણે આમાં શું કરવાનું છે? સુપર ટેન લગાવવાનું. અને સુપર ટેન જ્યારે સેલનું સિગ્નલ અથવા તો બાયનું સિગ્નલ આપે, પહેલું તો આપણે આરએસઆઈ જોવાની. આરએસઆઈ એસીની બાજુમાં હોય અથવા તો એસીથી ઉપર હોય. એસીથી નીચે ગણી ન જોઈએ, 80થી નીચે ગણી ન જોઈએ નહીં. 80 જોઈએ અથવા તો 80 અપ જોઈએ. બરાબર છે? એ આરએસઆઈની પહેલી કન્ડિશન. આરએસઆઈ ત્યાં પહોંચે એના પછી જ્યારે પણ સુપર ટ્રેન્ડ એનું ઇન્ડિકેશન ચેન્જ કરે, મતલબ કે બાય સાઈડમાંથી કોલ પુટમાં જાય, મતલબ સેલિંગમાં જાય, બાયમાં ચાલતું હોય અને સેલિંગમાં જાય, અથવા તો સેલિંગમાં ચાલતું હોય અને બાઇંગમાં જાય, એ ચેન્જ કરે ઇન્ડિકેટર, એનું સુપર ટ્રેન્ડ એનો ટ્રેન્ડ ચેન્જ કરે, ત્યારે જે પહેલી કેન્ડલ આપને જે બને 15 મિનિટની, એનો જ્યારે લો તૂટે ત્યારે આપણે એન્ટ્રી કરવાની છે. બરાબર ખ્યાલ આવ્યો? ફરીથી રિપીટ કરું છું. પહેલું આરએસઆઈમાં જવાનું. એસી અથવા એસીથી વધારે આરએસઆઈ પહોંચે એના પછી જ્યારે પણ સુપર ટ્રેન્ડ એનો ટ્રેન્ડ ચેન્જ કરે, ત્યારે પહેલી કેન્ડલ ચેન્જિંગની બતાવશે આપણે. એનો જ્યારે લો તૂટે ત્યારે આપણી એન્ટ્રી થશે. ત્યારે આપણે એન્ટ્રી લઈ લેવાની. અને એક્ઝિટ ક્યારે થવાનું? જ્યારે સુપર ટ્રેન્ડ આપણે બહાર કાઢે, સુપર ટ્રેન્ડ એનો ટ્રેન્ડ ચેન્જ કરે. દાખલા તરીકે અહીંયા આપણે એન્ટ્રી આપી, આપણે એક્ઝિટ કર્યા અહીંયા. અધરવાઇઝ બીજું એક એ કરવાનું, 80 અથવા તો 100
80 પોઈન્ટનું મિનિમમ ટાર્ગેટ રાખવાનો. 80 પોઈન્ટનું ટાર્ગેટ રાખો અને તમે જો સ્કેલ પર હો અને એટલાથી સંતોષ હોય ને નીકળી જવું હોય તો એ બેસ્ટ છે. 80 પોઈન્ટનું ટાર્ગેટ રાખી અને તમે નીકળી જાઓ. હવે આપણે જોઈએ અહીંયા કેટલા છે. અહીંયા તમે જોશો તો 25,082 છે. હવે આપણી અહીંયા એન્ટ્રી થઈ, સમજી લેજો. આનો લો તૂટ્યો એટલે આપણી એન્ટ્રી થઈ. લો ઉપર આપણો સ્ટોપ લોસ ઓર્ડર પડી જવો જોઈએ અને એમાં નિફ્ટી કા વેચી નાખો અથવા તો પુટ બાય કરી લો અથવા તો કોલ વેચી નાખો. એ તમારી મરજી. તમારી ફાવટ શેમાં છે એ તમારે જોવાનું છે. તમારું કેપિટલ કેટલું છે એ મને ખબર નથી, બધાનું અલગ અલગ હોય. એ તમારી રીતે જોઈ અને જે આપણી એપ છે પેપર ટ્રેડિંગ, એમાં જઈ અને જોઈ લેવાનું શું કરવાનું. હવે અહીંયા તમે વેચ્યું 25,082 છે, બરાબર. અને આપણો ખાલી 80 પોઈન્ટ, તો આપણે 25,000 આવે તો સમજી લેવાનું આપણી સ્ટ્રેટેજી સાચી. હવે આ 25,000 તો અહીંયા આવી ગઈ, ઓકે. એનાથી વધારે પોઈન્ટ થઈ ગયા. એટલે તમે સુપર ટ્રેન્ડ ચેન્જ થાય ત્યાં સુધી વેઇટ કરી શકો છો, જે રિસ્કી ટ્રેડર હોય અથવા જે સ્કેલ્પર હોય એ 80 પોઈન્ટ અથવા 100 પોઈન્ટ લઈને નીકળી શકે છે, બરાબર. પહેલું શું જોયું કે આપણે 80ની આસપાસ આરએસઆઈ પહોંચી જવી જોઈએ, એનાથી ઉપર હોવી જોઈએ અથવા તો 80 હોવી જોઈએ. એના પછી જ્યારે પણ સુપર ટ્રેન્ડ એનો ટ્રેન્ડ ચેન્જ કરે, એની પહેલી કેન્ડલનો જ્યારે લો તૂટે એ દિશામાં આપણે ટ્રેડ લેવાનો. ખ્યાલ આવ્યો બધાને? આટલો ખ્યાલ આવી ગયો તો આપણે આગળ વધીએ. યસ લખો ચેટ બોક્સમાં તો આપણે આગળ વધીએ. ખબર પડતી હોય તો, ન ખબર પડતી હોય તો અહીંયા સુધી સોલ્યુશન લઈ પછી આપણે આગળ વધીએ. ચેટ બોક્સમાં યસ લખો તો મને ખ્યાલ આવે. ઓકે, ઠીક છે, ચલો. અહીંયા એન્ટ્રી થઈ ગઈ આપણી. તો આપણે એક પુટની એન્ટ્રી થઈ ગઈ અથવા તો વેચીને. એ મેં તમને જ્યારે પહેલું કીધું સ્ક્રીનશોટ લઈ લો, એમાં આપણે મેળ આવતો હોય એ આપણી રીતે કરવાનું. હવે આગળ જોઈએ ફરી ક્યારે એન્ટ્રી થઈ આપણી થઈ અહીંયા. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કેટલે પહોંચ્યું છે 19 આરએસઆઈ. ઠીક છે, મેં શું કીધું 20થી નીચે આરએસઆઈ જોવી જોઈએ, હું ઉપર 80થી ઉપર આરએસઆઈ જોવી જોઈએ. અહીંયા 20ની આસપાસ ગઈ અથવા 20થી નીચે જ ગઈ આરએસઆઈ. ઠીક છે, 19ની આસપાસ ગઈ તો ક્યાં ગઈ? અહીંયા ગઈ. હવે આપણે તરત તો એન્ટ્રી લેવી નથી. જ્યારે સુપર ટ્રેન્ડ ચેન્જ થાય, એનો હાઈ તૂટે, ક્લોઝિંગ કેન્ડલનો હાઈ તૂટે એટલે આપણી એન્ટ્રી થાય. અહીંયા ક્લોઝિંગનો હાઈ તૂટ્યો તો આ કેન્ડલમાં આપણી એન્ટ્રી તરત જ થઈ જશે. ઠીક છે, તો આપણે અહીંયા પોઈન્ટ જોવાના. અહીંયા કેટલી છે? 24,784. તમે જુઓ ત્યાંથી આપણો ટ્રેડ એક્ટિવેટ થયો અને આપણે તો 80 પોઈન્ટ જોઈએ છે ખાલી, સમજી લો 80 અથવા તો 100. તો હવે આ કેટલે સુધી ઊંચી ગઈ તમે જુઓ? 889. 100 પોઈન્ટ તો અહીંયા જ થઈ ગયા આપણા, બરાબર. એનાથી પણ ઉપર ગઈ. પણ હું શું કહું છું, 80 પોઈન્ટનું તમે ટાર્ગેટ રાખીને ચાલો, બરાબર છે. હવે ફરી આપણી એન્ટ્રી ક્યારે? કાં તો 80થી ઉપર આરએસઆઈ જશે ત્યારે અથવા તો 20થી નીચે આરએસઆઈ જશે. એના પછીનો સુપર ટ્રેન્ડનો જ્યારે ટ્રેન્ડ ચેન્જ થશે ત્યારે આપણી એન્ટ્રી હોવી જોઈએ. અહીંયા જુઓ, અહીંયા આપણું ઘણી વારથી નીચે ચાલે છે, બરાબર. 20ની આસપાસ આરએસઆઈ, 20ની નીચે ગઈ આરએસઆઈ. હવે આપણે શું જોવું કે સુપર ટ્રેન્ડ ક્યારે ચેન્જ થયું? તો અહીંયા ચેન્જ થયું આપણું. આપણે અહીંયાથી ઉપર એન્ટ્રી થઈ જવી જોઈએ. આના ઉપર આપણી એન્ટ્રી થઈ ગઈ 24,213, ત્યારે એન્ટ્રી થઈ ગઈ. ને આપણું એક્ઝિટ પ્લાન ક્યારે છે? એક્ઝિટ ત્યારે છે કે જ્યારે સુપર ટ્રેન્ડ આપણે બહાર કાઢે, ત્યાં સુધી નીકળવાનું નહીં. જ્યારે સુપર ટ્રેન્ડનો ટ્રેન્ડ ચેન્જ થાય ત્યારે આપણે નીકળવાનું. ત્યાં સુધી કાં તો 80થી 100 પોઈન્ટ લઈ લેવાના, અધરવાઇઝ સુપર ટ્રેન્ડ આપણે બારે કાઢે ત્યારે નીકળી જવાનું, બરાબર છે. હવે આપણે અહીંયા એન્ટ્રી થઈ ગઈ કેટલામાં? 24,213. આપણે 100 પોઈન્ટ જોઈએ અથવા તો 80 પોઈન્ટ જોઈએ. 80 પોઈન્ટ એટલે કેટલા થયા? 24,300 આવી ગયા તો બી થઈ જશે આપણા, સમજી લેજો. તો આ કેટલા પહોંચ્યા? 294. 300 તો અહીંયા જ થઈ ગયા. આ તો બહુ આગળ હાલી ગયો. તો આપણે અહીંયા સુપર ટ્રેન્ડના હિસાબે ઘણી વાર માર્કેટ એવી લાગતી હોય તો કરી શકો, પણ હું એમ કહું છું 80થી 100 પોઈન્ટ લઈ લો. તમે સ્કેલ પર હો એટલો પ્રોફિટ લઈને નીકળી શકો છો. એકદમ બેસ્ટમાં બેસ્ટ છે. હવે પછી ફરીથી આગળ જોઈએ કે ફરી 80થી ઉપર ક્યારે આરએસઆઈ જાય છે અથવા તો 20થી આરએસઆઈ ક્યારે નીચે આવે છે. વળી પાછી જુઓ અહીંયા આ જગ્યાએ આવી, ઠીક છે, અહીંયા આવી. હવે સુપર ટ્રેન્ડ ક્યાં ચેન્જ કર્યો? આપણે આ જગ્યાએ ચેન્જ કર્યું. તમે જુઓ આનો હાઈ તૂટ્યો અને આપણી એન્ટ્રી થઈ કેટલી? 24,046માં. આપણે કેટલા પોઈન્ટ જોઈએ? 80 એટલે 24,120 જોઈએ આપણે. ક્યાં તમે જુઓ કેટલે પહોંચી ગયું, ઉપર ને ઉપર હાલી ગયું. આમાં તમે પ્રોપર ટ્રેડ લઈ અને હેજિંગ સાથે બેસો ને તો સારામાં સારા રૂપિયા આપે, બહુ સારામાં સારા રૂપિયા આપે. ફરી આપણે આગળની એન્ટ્રી જોઈ. હવે આપણે અહીંયા બાયની એન્ટ્રી થઈ, બરાબર છે. હવે સેલિંગ, આ જુઓ એ ટચ થઈ ગયું 80 ઉપર. હવે આપણે શેનું જોશું? સેલનો ટ્રેડ જોશું. તો સેલનો ટ્રેડ જ્યારે સુપર ટ્રેન્ડ આપણે કમાવાનું ત્યાં સુધી વેઇટ કરવાનું, કાંઈ ન કરવાનું, આપણું માઇન્ડ વાપરવાનું જ નહીં. જ્યાં સુધી સુપર ટ્રેન્ડ આપણે ટ્રેન્ડ ચેન્જિંગનું ટાઈમ ન આપે ત્યાં સુધી આપણે વિચારવાનું નહીં. હવે જુઓ અહીંયા આપણે એને સિગ્નલ આપ્યું, એનો લો તૂટ્યો એટલે આપણે બેસી ગયા. કેટલામાં? 24,343. એનો લો તૂટ્યો, તમે જુઓ 198. આ ક્યાં સુધી ગયો?
તમે સુપર ટેનના હિસાબે પણ ચાલત ને તો અહીંયા સુધી તમે ઊભા રહી શકત, તો પણ તમને રૂપિયા મળત. પણ આપણે 80 થી 100 રૂપિયા તો મળતે કેટલી વાર લાગે સમજી લેજો. આ ટ્રેન્ડ તમને રોજ નહીં મળે, 3 દિવસે, 4 દિવસે, 2 દિવસે એટલે ટ્રેન્ડ મળશે. પણ ટ્રેન્ડ મળશે તો તમને એટલા પૈસા આપીને જ જશે. ફરી પાછા આપે 20ની RSI અથવા તો 80ની RSI. આ જો અહીંયા ટચ થઈ, બરાબર, આ 18 થઈ. પણ અહીંયા થઈ, પણ આપણે બાયનો ટ્રેડ ક્યાં આપ્યો? બાયનો તો હજી આપ્યો નથી ને. આપણે વેઇટ કરવાનું સુપર ટેન ક્યારે ચેન્જ થાય છે. અહીંયા સુપર ટેન ચેન્જ થયું, ઓકે, અહીંયા થયું, આપણી અહીંયા એન્ટ્રી થઈ ગઈ સમજી લો 23,668. આપણે 80 પોઈન્ટ એડ કરવાના. તો આપણે કેટલા 80 પોઈન્ટ એડ કરીએ તો કેટલા થશે? 750ની આસપાસ થશે, બરાબર છે. 31 ને 50 બીજા, હા, 23,750 ક્યાં પહોંચ્યું જોઈએ? આ 75 થઈ ગયા છે. 80 પોઈન્ટ તો થઈ જ ગયા મિનિમમ અહીંયા. તો આ આટલામાં પણ આપણે ટાર્ગેટ હિટ થઈ જાય છે સમજી લેજો. જ્યારે નીચે RSI નીચે આવીને ઉપર જવા માંડી તો આટલામાં પણ આપણો ટ્રેડ એક્ટિવેટ થઈ જાય. વળી પાછું અહીંયા જો 20થી RSI નીચે ગઈ, વળી આપણે સુપર ટેનની રાહ જોવાની. સુપર ટેન જ્યારે આપણે સિગ્નલ આપે ત્યારે આપણે એન્ટ્રી કરશું. તો આના ઉપર આપણું બાય થયું. આ તો ઘણા જ રૂપિયા થઈ ગયા, એનું તો માપ નથી સમજી લેજો. તો વળી પાછું અહીંયા ટ્રેડ મળ્યો. આ ટ્રેડ તમને સમજી લો એક દિવસમાં કંઈક બબે પણ મળી જશે અને 2 દિવસમાં બબે મળી શકશે, એવું પણ બની શકશે. કંઈ 3 દિવસમાં પણ એક મળશે, પણ મળશે તમને શ્યોર મળશે. અહીંયા ઓવરબાઉટમાં ચાલુ ગયું, 80થી ઉપર RSI ચાલી ગઈ. હવે તો વેઇટ કરવાનો આપણે સિગ્નલનો કેનો? સુપર ટેનનો. સુપર ટેન સિવાય આપણે કામ કરવાનું નહીં. સુપર ટેને અહીંયા સિગ્નલ આપ્યું, આના લો ઉપર ગયા આપણે કેટલા? 24,064. હવે આની માઇનસ તમે 80 કરી નાખો. 80 કરો એટલે 23,000 કેટલા થશે? 990 જેવા, બરાબર ને. આ કેટલા પહોંચ્યા જુઓ તમે? 880. આ પોઈન્ટ આપણે તો યાર જોઈએ એટલા તો થઈ જ જાય છે ને યાર. પછી શું જોઈએ બીજું? આપણે કાંઈ વેટ નથી કરવાનું. એમાં હેઝિંગ કરીને તમે ચાલશો તો આ રૂપિયા તમારા જે ક્યાંય નથી જવાના સમજી લેજો. આમાં જ્યાં ઉતાવળ નહીં કરવાની. તમને એમ થાય કે 75થી ચાલો ચાલો સિગ્નલ દઈ દીધું તો એમાં બેસી જવાનું, એવું કરવાનું નહીં. પ્રોપર 80થી ઉપર અથવા તો 20થી નીચે RSI હોય અને સુપર ટ્રેન્ડ જ્યારે એનો ટ્રેન્ડ ચેન્જ કરે તો કેન્ડલનો હાઈ તૂટે ત્યારે આપણે હાઈ અથવા તો લો તૂટે ત્યારે આપણે બેસવાનું એમાં. અને આપણી સ્ટ્રેટેજી જે આપણે બંધ બેસતી હોય, કોલ વેચીને, પુટ બાય કરીને અથવા તો ફ્યુચરમાં, જેમ તમારા હિસાબે. મેં તમને પેલું બતાવ્યું, તમને કીધું સ્ક્રીનશોટ લઈ લો, એમાંથી તમને જે અનુકૂળ હોય એ સ્ટ્રેટેજી કરવાની. વળી આગળ જશું આપણે. વળી પાછું અહીંયા સિગ્નલ આવ્યું, બરાબર છે. અહીંયાથી આપણે અહીંયા બાયનું આપ્યું. આ 20થી નીચે ગઈ RSI, અહીંયા દેખાય તમને, બરાબર, ઓકે. નીચે 11 સુધી RSI ચાલી ગઈ હતી. જ્યારે બાયનું સિગ્નલ આવ્યું, આપણું બાયનું સિગ્નલ ક્યાં આવ્યું? આના ઉપર આવ્યું, ઠીક છે. 24,544, બરાબર, 552 કે જે સમથિંગ એના ઉપર આપણું બાય થયું. તો આપણે પોઈન્ટ કેટલા જોઈએ? 80થી 100 પોઈન્ટ. આ તો ઘણા પોઈન્ટ થઈ ગયા સમજી લેજો. તો આવો આ રીતે તમે ટ્રેડ લેશો ને તમે તૂટશે નહીં રૂપિયા ક્યારે. હા, તમને એમ થાય કે સુપર ટેનના હિસાબે આવે તો પણ તમારા રૂપિયા નથી જવાના. છેલ્લી બાકી તમારે રેટ ટુ રેટ નીકળશો, કારણ કે સુપર ટેન પણ એક ટ્રેલિંગ સ્ટોપ લોસની જેમ ઉપર ઉપર ચાલ્યું જાય. ઘણીવાર મોટો તમને જોઈતો હોય ટ્રેડ તો સુપર ટેનના હિસાબે ચાલશો તો પણ ચાલશે, પણ એમાં ક્યારેક એવો રિસ્ક રહે કે ઓછીથી કેન્ડલ નીચે આવી ગઈ તો શું કરવાનું એમ. તમે સુપર ટેનના હિસાબે SL રાખીને પણ તમે ટ્રેલ કરી શકો છો, એવું નથી. એ તમારી પોતાની આવડત ઉપર ડિપેન્ડ કરે છે. હવે એની ઉપર આગળ જઈએ. આગળ ક્યાં આપણે મોકો મળ્યો? હા, અહીંયા મળ્યો, જુઓ, એટલે મળ્યો, બરાબર છે. આ હજી તમે જુઓ ને પૂરું આ 80થી ઉપર નથી ગયું. એટલે આવા નાના નાના આવા 80થી ઉપર ન જાય એ ઉતાવળ ન કરવાની. હવે અહીંયા તમને ટ્રેડ તો મળ્યો હોય સમજી લેજો. આ ટ્રેડ મળ્યો, આપણે અહીંયા એમ કહી શકીએ જો 80થી ઉપર નથી ગયા RSI, બરાબર છે, 79ની આસપાસ, છતાં પણ આપણે ઉતાવળા થઈને ટ્રેડ લઈ લીધો. તમે કેટલો છે? 23,809. એનો લો તૂટ્યો એટલે આપણે કેટલા જોઈએ? 80 પોઈન્ટ નીચે જોઈએ. એના સમકક્ષ તો આવી જ ગયા સમજી લેજો. એટલા પોઈન્ટ તો મળી જ ગયા. પણ બની શકે ત્યાં સુધી 80 ઉપર જશો તો સારું. ઘણી વાર શું થશે, તમે આવામાં ટ્રેડ લઈ લેશો ને, એક આદત બગડશે તમારી કે ચાલો થાયરું દર વખતે થાયરું તો આ વખતે પણ લઈ લે, પણ એ આદત બગડશે. એટલે શ્યોર શોટ લેવાના ને મળે છે 2-3 દિવસમાં તમને એક બે ટ્રેડ તો મળી જ જશે, સારા મળી જશે. આગળ વધશું. ચલો, આ ઓવરબોટ જોઈને આવી ગયો. હવે આપણે વાટ જોવાની સુપર ટેનના ચેન્જ થવાની, બરાબર. હા, અહીંયા તમારો એક જુઓ, અહીંયા આનો તમે લો માર્ક કરો. કેટલો છે આનો લો? કેટલો તમે જોઈ લો, 24,051. આપણે તો એમાં 80 પોઈન્ટ જોઈએ, 80થી 100 પોઈન્ટ નીચે 24,051 કેટલે આવ્યો? 24,000. વળી પાછું ઉપર ગયું. પણ આપણું એક્ઝિટ પ્લાન શું હોવું જોઈએ કે હંમેશા સુપર ટેન જ્યારે આપણે કે બહાર નીકળવાનું, એનું ગ્રીન સિગ્નલ આપે, એનો ટ્રેન્ડ ચેન્જ થાય ત્યાં નીકળવાનું. ને આ લોસ ખમવા માટે હું એમ કહું છું હેઝ કરીને ચાલો તમે.
હેઝિંગ કરીને ચાલો હંમેશા. આવું ક્યારેક જ બનશે, લગભગ તો એક ઝાટકે જ તમને રૂપિયા મળી જશે, પણ કદાચ આવું ક્યારેક થાય કે પાછો રિવર્સ થાય તો એ સમયે જો તમારું જોડા ઓલિવ હશે, આપણે હેઝિંગ હશે, તો તમે એનાથી બચી શકશો અને તમને પ્રોફિટ મળશે. પાછો જુઓ થોડુંક ઉપર ગયું, વળી પાછો કેવો ટ્રેન્ડ નીચેનો ગયો. એટલે આમાં તમને ક્યાંય દેખાણું હમણાં સુધી આપણે કરી છે કે સ્ટોપ લોસ ગયો એવું લાગુ તમને કે તમે એમાં નુકસાનમાં છો? ક્યાંય નહીં હો. મેં આ બહુ આનું સર્ચ કર્યું, મને આ મળ્યું અને મેં કીધું તમારી સાથે એક શેર કરું. આ બહુ એક સારી સ્ટ્રેટેજી છે અને આ સ્કેલ્પર માટે છે. તમે એમ વિચારશો ને કે હાલો કરીએ ને નીકળી ગયો ને એક બે કેન્ડલ ચાલી ગઈ ને, તો નહીં આવે. જે સ્કેલ્પર હશે પ્યોર, જે માર્કેટમાં જેની હથરોટી છે એકદમ, જેને કહેવાય ને સ્કિલ છે, એ લોકો આ કરી શકશે. પણ તમે હા સ્ટાર્ટ કરવું હોય તો તમે તમારા પેપર ટ્રેડિંગથી સ્ટાર્ટ કરો. એમાં તમને કેવી ફાવટ આવે છે એના પછી તમે રિયલ એક એક લોટથી સ્ટાર્ટ કરવાનું. જો કેન્ડલ ને પાછું શું એ હું આનું આ એક વસ્તુ એ પણ કહું કે જ્યારે બાયનું સિગ્નલ આપે ને, તમારે 3 થી 4 કેન્ડલની અંદર હાઈ તૂટી જવો જોઈએ. પછી આમ સમજો કોન્સોલિડેટેડ થાય ને ઘણી વાર અહીં તૂટે, તો એવો ટ્રેડ બની શકે ત્યાં સુધી એવોઇડ કરવાનો. ટાર્ગેટ આપણો 80 થી 100 પોઈન્ટ હોવા જોઈએ. એક્ઝિટ સુપર ટ્રેન્ડ કન્ફર્મેશન હોવું જોઈએ અને રૂલ્સ આ ફોલો કરવા જોઈએ. એ મેન સમજી લેજો. હજી આગળ આપણે જઈએ. કેટલા 2024 ઓક્ટોબર 2024 ચાલી છીએ, સમજી લેજો. હજી આપણો એકે સ્ટોપ લોસ ગયો નથી. આપણે 80 થી 100 પોઈન્ટ મિનિમમ મળ્યા છે, સમજી લેજો. આ એક સ્કિલની વાત છે. હવે જો વળી પાછું આપણે અહીંયા મળ્યું, બરાબર, અહીંયા આરએસઆઈ નીચે ગઈ. હવે આપણે બાયનું સિગ્નલ જોવાનું કે આપણે સુપર ટ્રેન્ડ ક્યાં બાય આપે છે. અહીંયા બાય આપ્યું, આનો હાઈ તૂટ્યો એટલે બાય કર્યો. આ તમે પોઈન્ટ જ ઘણા થઈ ગયા. આપણે તો 80-100 પોઈન્ટની ક્યાં વાત કરીએ, સમજી લેજો. આ પોઈન્ટ કેટલા થઈ ગયા તમે જુઓ. આનો ક્લોઝિંગ ક્લોઝિંગ કેટલો છે તમે જુઓ, 22,959. બરાબર. આપણે તો 80 થી 100 પોઈન્ટ જોઈએ. બરાબર. આ કેટલે સુધી ગયો, ક્યાં સુધી ગયો તમે જુઓ, અહીંયા સુધી ગયો 23,148. હવે આનાથી માથે શું જોઈએ? બરાબર છે. હજી આગળ આપણે ફટાફટ જોઈ લઈએ આગળ. ચાલો, અહીંયા અહીંયા નીચે ગયો, અહીંયા બાયનું સિગ્નલ આપ્યું, સમજી લેજો. આ બીજી જ કેન્ડલમાં એને બાયનું સિગ્નલ. ક્લોઝિંગ જે થાય ને પહેલી કેન્ડલ, એનો હાઈ તૂટે ને એટલે પડી જાય. આખી કેન્ડલનો નહીં, વીકનો હાઈ નહીં, ક્લોઝિંગનો હાઈ તૂટે ને એટલે તમારે બેસી જવાનું અને 80 થી 100 પોઈન્ટ કેપ્ચર કરવાના. વધુ પણ મળી શકે. એ સ્ટોપ લોસ ટ્રેલ કરો, એ આપણી સ્કિલ ઉપર ડિપેન્ડ કરે છે. આ જુઓ ક્યાં સુધી ગયો, 23,231. ક્યાંથી? 23,050 થી. કેટલા પોઈન્ટ મળ્યા? આપણે સુપર ટેનના હિસાબે નીકળો તો બી અહીંયા નીકળત તમે, તો બી નુકસાનમાં ન હો. જો તમે સામે ઓપ્શન વેચીને બેઠા હો ને સાથે, તો ક્યારે નુકસાન ન હો. કારણ કે આટલું જો ઉપર ઘૂમી આવે ને ત્યાં સુધી એનું પ્રીમિયમ ઘણું બધું ખવાઈ જતું હોય છે. હવે આગળ જશું, આગળ જશું. વળી પાછું જે સેલિંગ આવ્યું. હવે બાઇંગ ક્યાં આવ્યું આપણું? આપણું તો સુપર ટેનના હિસાબે જવાનું. અહીંયા આની કેન્ડલને હાઈ તૂટ્યો, કેટલો ટ્રેન્ડ મળ્યો તમે જુઓ. હવે અહીંયા હાઈમાં હાલ્યું ગયો. આપણે અહીંયા બુક કરી લીધા હોય કદાચ રૂપિયા, તો આપણે હવે ઓવરબાઉટમાં ચાલી ગયા, 80 થી ઉપર ચાલી ગયું, તો આપણે સુપર ટેનનું સેલિંગનું સિગ્નલ જોઈએ. તો ક્યાં મળ્યું આપણે? અહીંયા મળ્યું સીધું. અહીંયા મળ્યું તો બીજી કેન્ડલમાં તૂટ્યો. તો આનો લો જુઓ, 22,457. એનો લો તૂટ્યો. આપણે તો 80 પોઈન્ટ જોઈએ, તો આ તો ઘણા થઈ ગયા, સમજી લો. બરાબર હે? તો આ બધી જગ્યાએ કામ કરશે. એવું નથી કે એક જગ્યાએ કામ કર્યું કે ન કર્યું. હવે અહીંયા ઓવરબાઉટમાં ચાલ્યું ગયું, બરાબર છે, પણ આપણે સેલિંગનું સિગ્નલ જોઈએ ને સુપર ટેનના હિસાબે. તો સુપર ટેન ક્યાં મળ્યું આપણે? અહીંયા મળ્યું છે. આનો લો તૂટ્યો, થોડુંક ઉપર ગયો, પણ તમે વેઇટ કર્યો. સુપર ટેને આપણે સિગ્નલ નથી આપ્યું બહાર નીકળવાનું. આ કેટલું નીચું આવ્યું તમે જુઓ. આ ટ્રેન આખો કેટલો મળ્યો. ખૂબ સરસ પ્રોફિટ આમાં મળી શકે છે. ને આ મને નથી લાગતું કે કદાચ કોઈએ ફાઇન્ડ આઉટ કર્યું હોય. ને કર્યું હોય તો કાંઈ વાંધો નહીં, બહુ સરસ. પણ આ વસ્તુ જો તમે અપનાવશો તમારી ટ્રેડિંગમાં, આનું કન્ફર્મેશન લઈને તમે પેપર ટ્રેડિંગ ડાયરેક્ટ એપ્લાય ક્યારે ન કરવાનું, 2-3 દિવસમાં ન કરવાનું. હું તો કહું છું 1 વર્ષ કરો, 1 વર્ષ શું 1 મહિનો કરો, 2 મહિના કરો. એમાં તમને એમ લાગે કે મારો હાથ બેસી શકે છે બરાબર ને હું કમાઈ શકું છું, તો આને એપ્લાય કરજો ભાઈ. આ એક સ્કિલ અને ફાસ્ટ મુવમેન્ટવાળી વસ્તુ છે. પણ જે ઇન્ટ્રાડે કરતો હશે ને એના માટે એકદમ બેસ્ટમાં બેસ્ટ છે. હવે જો અહીંયા ઓપ્શન નીચે ચાલ્યો ગયો હશે, મતલબ આરએસઆઈ નીચે ચાલી ગઈ. એના પછી આપણે જોશું બાયનું સિગ્નલ ક્યાં આવ્યું, સીધું અહીંયા આવ્યું, પણ આનો હાઈ તૂટ્યો. તો આપણે અહીંયા ટ્રેડ લઈ લીધો આટલી જગ્યાએ. તો આ તો પોઈન્ટ 80-100 ની ક્યાં વાત? આ તો દુનિયાભરના રૂપિયા મળી ગયા આપણે. વળી પાછું અહીંયા ઓવરબાઉટમાં ગયું તો સિગ્નલ સેલિંગનું આપણે જોવાનું. અહીંયા સેલિંગનું થયું પણ લો નથી તૂટ્યો, એટલે આપણો ટ્રેડ થશે નહીં. અહીંયા જો અહીંયા ઓવરબાઉટમાં ચાલ્યો કે 80 થી ઉપર. હવે સેલિંગનું સિગ્નલ ક્યાં મળ્યું આપણે? હા, અહીંયા સેલિંગનું સિગ્નલ આપણે મળ્યું. અહીંયા એક સ્ટોપ લોસ ગયો જુઓ તમારો. અહીંયા ગયો એક સ્ટોપ લોસ ગયો તમારો, અહીંયા નીકળવું પડે. પણ તમે હું કહું છું આની સાથે તમે ઓપ્શન સેલ કરશો ને તો એટલું બધું મોટું નુકસાન આવશે નહીં. હવે જો અહીંયા તો છે નહીં, ઓકે, અહીંયા તો આ ટ્રેડ જ નથી થયો, સમજી લેજો. હા, અહીંયા તમારો ટચ થયો તો 20 ને
પણ 20થી નીચે જઈને તમે ટ્રેડ લો ને તો બહુ સારું. તો બધી જગ્યાએ તમે તમારી રીતે જોજો, ઘણું બધું જોજો આમાં, તમને મજા આવશે. મેં પણ આ તો બહુ કર્યું છે આમાં રિસર્ચ. હવે જો આ ઓવરબોટમાં ગયો, અહીંયા આપણું નીચે ટ્રેડ મળ્યો, તો 80 100 પોઈન્ટથી તો વધારે જ મળી ગયા સમજી લીધું. પ્રોપર હેજિંગ કરીને ચાલશો ને તો આમાં ક્યારેય નુકસાન નહીં આવે અને ખૂબ જ સારા રૂપિયા મળશે તમને. આ જો નીચે ઓવરસોલ્ડમાં ગયો, અહીંયા માથે બાઇંગ કર્યું તમે, અહીંયા આ કેટલા પોઈન્ટ થયા તમે આજે એકવાર જોઈ લઈએ આપણે. બરાબર, આ એનો થયો આપણું અહીંયાથી બાઇંગ થયું કેટલું, 24,815માં બાય થયું ને હાઈ કેટલો ગયો, 944. જોઈ લો તમે, આ આટલો ટ્રેન્ડ છે ને આપણે કાફી એ સમજી લીધો. આપણે કમાવા માટે આ ટ્રેન્ડ આટલો પણ કાફી છે. તમે આગળ ગમે તે જોજો, આ એકદમ કામ કરે છે. મેં બધું આને બહુ રિસર્ચ કર્યું છે અને સારામાં સારા રૂપિયા છૂટે છે. ખાલી એક આમાં એટલું જ છે કે તમારે સ્કિલ હોવી જોઈએ, ફટાફટ નિર્ણય લેવાની અને ટ્રેડ નાખવાની. તમારે પહેલેથી એક્ઝિટ એન્ટ્રી પ્લાન બધું હોવું જોઈએ. જો એમને એમ કરશો તો નહીં થાય. બરાબર, અહીંયા વળી પાછી એન્ટ્રી મળી. જુઓ તમે, 20થી નીચે RSI ગઈ, અહીંયાથી થયું ઉપર ગયું, વળી આ કેટલા પોઈન્ટ થઈ ગયા તમે જુઓ અહીંયા. અહીંયા તમારી એન્ટ્રી થઈ 24,787 અને આ પોઈન્ટ તો અહીંયા જ થઈ ગયા તમારે, એનાથી ઉપર ગયું. આવું તમે બધે જ જોજો, આખું મેં બધું જોયું છે. હવે સેમિનાર 5 મિનિટમાં પૂરો થશે આપણો, તો બેક ટેસ્ટિંગ કરવાનો હજી ટાઈમ નથી. પણ આટલું બધું બતાવ્યું, એમાં તમને કેવું લાગ્યું મને કહો. કાંઈક જાણવા મળ્યું હોય તો થંબ બતાવો મને. ચાલો, જાણવા મળ્યું તો સારું લાગ્યું હોય તો થંબ બતાવી દો પ્લીઝ. થંબ બતાવશો મોટિવેશન મળશે, તો આગળ પણ આપણે આવા કાંઈક કાંઈક નવું લેતા આવશું. જાણવા મળ્યું ને બધાને? સારું, ઓકે, બહુ સરસ. તો આવું જ આપણે આગળના પણ વેબિનારમાં જોશું અને સારું આવું પણ આપણે લઈ આવશું કાંઈક ને કાંઈક, જેનાથી તમને હજી પણ કાંઈક નવું આપણે શીખડાવશું. આપણે શીખશું, સાથે તમારામાંથી પણ જોઈને કંઈ સારી સ્કિલ હોય તો પણ અપલોડ કરજો તમે. બધા માટે આ પ્લેટફોર્મ આપણે રાખ્યું છે અને આગળ પણ આનાથી પણ હજી બીજા ઘણા નવા વેબિનાર લઈ આવશું, જેનાથી આપણું નોલેજ અપડેટ થાય અને આપણે માર્કેટમાં ઘણું નવું નવું સારું કરી શકીએ. ઓકે, તો વેબિનાર સારો લાગ્યો હોય, બધાને સારો લાગ્યો છે એવી આશા રાખી શકું છું. ફરીથી આપણે કાંઈક નવું લઈ આવશું અને નવું જાણશું. તમે બધાએ મને એટલી વાર સાંભળ્યો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ વેબિનાર તમે મને કહેશો કે કેના ઉપર લઈ આવો, તો એ પણ આપણે કરશું. તમારો ઇન્ટરેસ્ટનો વિષય હોય તો પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો એના વિશે પણ આપણે જોશું. ને આજે આ સ્ટ્રેટેજી તમે બેક ટેસ્ટિંગ કરજો, એને એપ્લાય કરજો અને પેપર ટ્રેડિંગ કરજો. એક એક લોટથી કામ કરજો, તો તમને આનું રિઝલ્ટ શું મળે છે એ મને પછી જણાવજો તમે. ને આમાં કાંઈક જોઈશે તો આપણે હજી એમાં ટ્રેડ કઈ રીતે લેવો, મેં તો તમને પહેલું તો બધું બતાવ્યું હતું કે તમે ગમે તે રીતે ટ્રેડ લઈ શકો છો, ઓપ્શન બાય, ઓપ્શન વેચીને અથવા તો હેઝિંગ કરીને. એના વિશે કહેશો તો આપણે ચર્ચા કરશું કે એમાં સારી મેથડ કઈ છે ટ્રેડ લેવાની, તો એની પણ આપણે